આજે ખુશ્બુ એક મોટી વસ્તુ કરી નાખી છે, એક મોટો કપાર કરી નાખ્યો છે, જેની દેશી ભાષામાં કહીએ તો મારા મમ્મીજી મારા સાસુમાં પ્રયાગરાજ ગયા હતા, ત્યાંથી ગંગાજળ લઈ આવ્યા હતા. એ ગંગાજળનું આજે શું કર્યું છે ખુશ્બુ એના મોઢેથી જ તમે સાંભળો. હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે મારા વાઈફ બનાવે છે અમારી મનપસંદ વાનગી ખારી ભાત અને કઢી, જે અમારા આજે ખુશ્બુ એક મોટી વસ્તુ કરી નાખી છે, એક મોટો કપાર કરી નાખ્યો છે, જેની દેશી ભાષામાં કહીએ તો મારા મમ્મીજી મારા સાસુમાં પ્રયાગરાજ ગયા હતા, ત્યાંથી ગંગાજળ લઈ આવ્યા હતા. એ ગંગાજળનું આજે શું કર્યું છે ખુશ્બુ એના મોઢેથી જ તમે સાંભળો. ગંગાજળની બોટલ છે ને માટલાની બાજુમાં પડી હતી ને એના અંદર અડધું પાણી હતું, અડધીથી પોણી બોટલ ભરેલી હતી. ને કાલે અમે બારે ગયા હતા, એટલે અમે બારે જઈએ એટલે પાણી પૂરું થાય ઘરનું, એટલે અમે બારેથી બોટલ લઈએ પાણીની. તો એ માટલાની બાજુમાં પડી હતી, તો મને એમ કે એ જ બિસ્લેરીની બોટલ હશે, તો મેં એ બિસ્લેરીની બોટલથી લોટ બાંધી નાખ્યો ને અંદર હતું ગંગાજળ. મારા મગજમાંથી નીકળી ગયો કે આમાં ગંગાજળ છે, તો હું ન બાંધું, પણ આ તો હું લોટ બાંધી હતી ને મિલને મને યાદ દેવડાયું કે આ તું હશે નથી લોટ બાંધસ, ગંગાજળ તો નથી ને. સાચે ગંગાજળ હતું, ત્યારે મને લાઈટ થઈ કે આ ગંગાજળ છે, પાણી નથી. હવે લોટ અમે રાખી દીધો, મેં બીજો બાંધ્યો. લગ્નના 10 વર્ષ કે 11 વર્ષ પછી આ ટાઈપની માનસિક સ્થિતિ થઈ જતી હશે. कैसा लगा मेरा मजाक? કાયરો મેં હમણાં છે ને પ્લાસ્ટિકની પોલિથીનમાં રાખી દીધો, કેમ કે ના ગાય માથે નહીં, અમે સાંજે બારે જાશું ને એટલે માછલીને લોટ આપી આવશું. તો જો અત્યારે અમારી કઢી ઉકળે છે, ખારી ભાત રેડી થઈ ગયા છે. આજે મેં થોડા પુલાવ ટાઈપના બનાવ્યા છે, અંદર વટાણા ગાજર. હર વખતે અમે દેશી સ્ટાઇલના બનાવીએ છીએ, જે ઓલા તડકતા ભડકતા ગરમ મસાલાવાળા આવે ને એ ટાઈપના બનાવીએ છીએ. અને આ વખતે એવા જ બનાવ્યા છે, પણ પ્લસમાં થોડાક પુલાવ જેવા બનાવ્યા છે. અને આપણે મિલન બાસમતી ભાત ક્યાં લીધા હતા? દાવતના અમે એ ટ્રાય કર્યા છે, નહીંતર અમે જે રેગ્યુલર ભાત આવે છે ને એના જ બનાવીએ. કઢી તો રેડી થઈ ગઈ છે, હવે હું બનાવીશ રોટલી. અમે છે ને ટૂંક સમયમાં એક ખારી ભાતના મસાલા ઉપર વ્લોગ બનાવવાના છીએ. છેલ્લા 6 થી 8 મહિના અમે છે ને એક મોલમાંથી મસાલા લઈએ છીએ, પણ એટલી બધી મજા નથી આવતી, કંઈક જેને કહેવાય ને એમ સુગંધ આવી જોઈએ, જેમ આપણે આજુબાજુના લોકોને ખબર પડવી જોઈએ કે ખારી ભાત બન્યા છે, એ ખબર નથી પડતી. કેમ કે અમે થોડો ચેન્જ કરી નાખે છે મસાલા, બીજી જગ્યાએથી અમે લઈએ છીએ. પણ જો તમે ભુજમાં રહેતા હો તો તે વિડીયો જોજો, તમને બહુ મજા આવશે. અને જો હા સ્પેશિયલ તમે ખારી ભાત ખાવાના શોખીન હો, અમે કચ્છી લોકો તેને ખારી ભાત કહીએ છીએ, તમે શું કહો છો ખ્યાલ નથી કંઈ. ઘણા બિરયાની કે ઘણા પુલાવ કે અમે ખારી ભાત કહીએ છીએ, કેમ કે અમને આ મસાલામાં એટલી બધી મજા નથી આવતી. અને અમે છે ને 2 જણા એવા ખાવાના, અમે 3 જણા, અમે દીકરી પણ એવી જ છે, અમારા કરતાં પણ સ્માર્ટ છે ખાવામાં. અમે ઘરમાં કોઈ બી વેજીટેબલ્સનું શાક બનાવી, પણ એને સ્મેલથી ખબર પડી જાય કે આજે ઘરમાં શું બન્યું છે, શેનું શાક બન્યું છે. એટલે અમે એને છે ને નાકની એક્સપર્ટ કહીએ છીએ. તમારા ઘરમાં કાંઈ પણ બનતું હોય ને, કોઈના ઘરમાં આજુબાજુમાં બનતું હોય ને તોય કહેશે મમ્મી કોઈક આ બનાવે છે, પપ્પા કોઈક આ બનાવે છે. અમને લોકો ફૂડ બ્લોગર કહે છે, પણ અમે જેટલું બહાર ખાઈએ છીએ ને એટલું હેલ્ધી અમે ઘરે પણ ખાઈએ છીએ. તો એનો પર તમને વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો, તો એનો પણ અમે ડેડિકેટેડ વિડીયો બનાવશું કે અમે રૂટીન લાઈફમાં મોર્નિંગની શરૂઆત કેવી રીતના કરીએ છીએ, સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવશું, બધી વસ્તુ બતાવશું. અમે પહેલેથી અમે લગભગ છેલ્લા 5 થી 7 વર્ષથી આ બધી વસ્તુ કરીએ છીએ ને આજે પણ આજની તારીખમાં પણ બધી વસ્તુ કરીએ છીએ. છે કે મિલને 5 થી 6 વર્ષથી ચાય મૂકી દીધી છે, નકા એને ચાયની એટલી આદત હતી કે એ ચા ઉઠીને ડાયરેક્ટ બ્રશ કરીને પહેલાં એને ચાય નાસ્તો કરવા જોઈએ, નહીંતર એનું માથું દુખી આવે. પણ મારા સસરાજીના હેલ્થના પ્રોબ્લેમના કારણે એને પણ પછી એમ નક્કી કર્યું કે આ ચાય ખાંડ ને દૂધ ને એ બધી વસ્તુ ખરાબ છે શરીર માટે. એટલે પછી એને ચાય પણ બંધ કરી નાખી. એટલે એક ટાઈમ પણ એ સવારના પણ ચાય નથી પીતા ને સાંજે પણ નથી પીતા, નહીંતર પહેલાં 2 ટાઈમ ચાય પીતા. હા, હું પણ નથી પીતી. અમારી બેબી ક્યારેક નીચે મમ્મી પપ્પા કને જાય ને તો એ લોકો પીવે તો એના કને થોડીક પીવે, બાકી ઓમ અમે તો એને આપતા જ નથી. તો રેડી થઈ ગયા છે આપણે ખારી ભાત, કઢી અને રોટલી. અને અમારી સ્પેશિયલ થાળી છે કાંસાની થાળી, જે ખુશ્બુ અમારા મેરેજમાં લઈ આવી છે. કાંસાની થાળી મારા માટે, કાંસાની થાળી, વાટકો અને ચમચી. વાટકી. ફ્રેન્ડ્સ, અમે આવી રીતના જમીએ છીએ નીચે બેસીને પલાખી વાળીને. અને હા, આમાં સ્પેશિયલ શો જોતે અમે રોજ જમીએ છીએ, તમે જોઈ શકો છો. તારક મહેતા. અને એક તો અમે તારક મહેતા જોઈએ, ત્યાં તો અમે કોઈના વ્લોગ જોઈએ સાંજે. હવે સાંજે મળશું માછલીને લોટ દેવા.
જોઈ શકો છો આ પડી છે તીચડી આ હા હજી મહાદેવ ગયા નથી અમારા ઘરમાં કાઢ દે ને એમ રાખી તો ખોટાઈ ને સાઈડમાં ફેંકી દે બહાર ગાવ દે કોમ્પ્યુટર છે દીકરા ઓ વાગા વાગા हेलो फ्रेंड्स तो आज मेरी स्कूल में बोतल टूट गई थी ना मेरे पापा मुझे लेने आने वाले थे लेकिन खुद ही लेके आए तो कितनी सारी लेके आए 3 एक तो ये रही अच्छी एक ये रही पिंक कलर की और एक ये रही તારી બોટલ આજ મૂકી દીધી તને મજા આવી હતી ઉપર તારા વાળે 3 બોટલ લઈ આવ્યા हाँ मारा पापा मैंने ऐसे ना कि मेरे पापा ने एक જ કીધી હતી પણ ઘણી વાર કે મેં કીધી હતી લેકિન 3 લઈ આયા એક જ લઈ આવાય ઉપર કઈ લો વાહ ઓ જો આ મસ્ત આ બહુ મસ્ત છે હા ટીંગળવા વાળી આમાં એ ઠંડુ પાણી વધારે રહેશે એમ તો આપણે એવી આ જ બે જોઈએ ઠંડુ પાણી વધારે રહેશે આમાં ઓછું રહેશે આમાં 2 કલાક રહેશે પણ આ જો પિંક છે ને તે પિંક ને એવું ના હોય આનામાં જો ફિશ પણ છે ને આને શું કહેવાય મે મારિયા કહેવાય શું કહેવાય આ કોઈ કાર્ટૂન આવતો ને આ હું ભૂલી ગઈ એનું નામ ઓ મારિયા આવતો મારી મેરિયા કેવું સેવી મેરી ના કેવું આગળ હા મને તો આ ગમે છે ને પાછું પાણી પણ મને વધારે આનામાં મને ને મમ્માને તો આ ગમે છે મને પણ આ જ ગમે ડેડી ને તો તમને કયું ગમે છે મને સ્કાય કલર વધારે દુકાનમાં મને ગમી ગઈ ઈ મને કલર નથી ગમતો બહુ ડાર્ક છે ને એકદમ ડલ લાગે છે મને આપણે ફ્રેન્ડ્સ ને બતાવતી અને અંદર પ્લાસ્ટિક છે દીકરા પાછું આ તો મેળ જ ના આવે દીકરા અંદર છે ને પછી ફૂગ જામી જાય ફૂગ થઈ જાય છે આ પછી વોશ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય આ સ્ટ્રો કેમ વાળી છે છે ને એટલે સ્ટ્રો વાળી તમે હા ઈ જો ઈ તમને ફ્રેન્ડ્સ કહી દઉં કે સ્ટ્રો વાળી તમે બોટલ લ્યો ને તો એમાં ખાસ ધ્યાન રાખજો કેમ કે બોટલ છે ને આ જે અંદરનો પાર્ટ હોય ને એનામાં છે ને કે એકદમ ફૂગ વળી જાય વ્હાઈટ કલરની મેં જીએનાની એવી કેટલી બોટલો ફેંકી છે ને મેં સ્ટ્રો પણ લીધી હતી એના માટે બ્રશ આવે ને એ સ્ટ્રો ટાઈપની એ બ્રશ પણ લીધો તો એનાથી પણ સાફ કરો છે પણ આ જે સાઈડમાં જે વસ્તુ છે ને એમાં પાણી છે ને જામ થઈ જાય ને એના લીધે ગંદી સ્મેલ આવે છે એટલે મેં આવી 3 કે 4 બોટલ ફેંકી દીધી 150 રૂપિયાની 150 ને આ બને છે 440 રૂપિયાની કેમ કે છોકરાઓની બધી વેરાયટી બહુ મસ્ત હોય પણ મોટાઓની બધી સાદી બોટલો આવે એટલે એમાં કાંઈ કાર્ટૂન ના હોય મોટાઓમાં નનકા છોકરા બહુ अच्छी વેરાયટી આવે છે એટલે અમે લઈ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધા કેમ છો તો ફ્રેન્ડ્સ અમારા દિવસની શરૂઆત કંઈક આ ટાઈપની થાય છે અમે ડેલી ફ્રૂટ્સથી દિવસની શરૂઆત કરીએ છીએ ત્યાં તો ફ્રૂટ્સ હોય યા વેજીટેબલના જ્યુસ હોય તો આજે અમારી પાસે છે તરબૂચ ને એના સિવાય બાફેલા મગ પણ અમે ખાઈએ છીએ નાસ્તામાં હા ક્યારેક ઈ પણ ખાઈએ થોડોક ફ્રૂટ ખાઈ લઈ પછી બાફેલા મગ પણ ખાઈએ આજે શું છે જમવાનું આજે કોબીનું શાક છે ભાત છે ને રોટલી ને ચટણી છે ચટણી શેની? લીલી ચટણી હા. લસણ વાળી આજે મરચા બનાવજો એના સિવાય ટાઈમ હશે તો ખાંડવી બનાવીશ ઓ મારી ફેવરેટ છે હા અમારી દીકરીની ફેવરેટ છે અમારા ખાંડવી ત્રણેયની ફેવરેટ છે હા ને ઓ બનાવજે શું લીલા મરચા શેકેલા ઓલા ગેસ ઉપર હા સક્કરટેટી છે નાના બચ્ચા છે સક્કરટેટીના અહીંયા સક્કરટેટી વેચવા આવી હતી ને અમારા ગલીમાં તો સસ્તી હતી નાની હતી પણ સસ્તી હતી એટલે પછી મેં લીધી 50 રૂપિયાની 2 કિલો 2 કિલો ને આમ અત્યારે કાલે મેં ભાવ પૂછા કરીને તો 60 રૂપિયા કિલો થઈ ગયા છે સક્કરટેટીના ઓહો આ મેં પરમ દિવસ લીધી છે એટલે બચી ગયું એટલે થોડોક મને ફાયદો થઈ ગયો એક દિવસ પહેલે લીધી એટલે તો ફ્રેન્ડ્સ આજનું મેનુ તો નક્કી થઈ ગયું છે કે શું બનવાનું છે આજે પણ કેમ બનવાનું છે એ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે કેમ કે અમારા ઘરમાં આજે તેલ પૂરો થઈ ગયો છે
ને આ મેડમ અમારે હવે ગઈ છે રહી રહીને. એ બાપા, કાલે તમને કીધું તું મેં સાંજે, તમે શું કીધું કે માર્ટ માંથી લઈ આવશું આપણે. તમે મોરી સસ્તો હતો, દુકાનેથી બહાર નીકળ્યા ને ત્યારે મેં એને કીધું કે મને તેલ નથી, કાલે રસોઈ નહીં બને. તો મને કે હા વાંધો નહીં, કે એમાંથી હું લઈ આવીશ. અમે 10 દિવસ પહેલા કે માર્ટમાં ગયા હતા, ત્યાં કને 760 765 રૂપિયાનો તેલ હતો, ગુલાબ તેલ 5 લીટર. ત્યારે નથી બોલતી, હવે કહે છે કે તેલ પૂરો થઈ ગયો. પણ 10 દિવસ પહેલા કેમ કહું? કેમ કે અમે જ્યારે તેલ પૂરો થવાનું થાય 5-6 દિવસ પહેલા હું એને કહું, ત્યારે માન 3-4 દિવસ પહેલા આવે. કેમ કે મને ખબર હોય કે એની આળસ ઉડે નહીં, એના કામમાંથી જ નવરા ન થાય. હું આખો દિવસ ફ્રેન્ડ્સ એડિટિંગ જ કરતો હું. એડિટિંગ જ કરતો હું, વ્લોગ ને YouTube ના કન્ટેન્ટ ને એડિટિંગ જ કરતો હું આખો દિવસ. હવે હાલશે કે નહીં હાલે ત્યારે? લગભગ નહીં હાલે. સમોરો નથી જે આટલો હોય. થોડોક છે એ લોટ બંધાશે તો શાક નહીં થાય, ને શાક બંધાશે તો લોટ નહીં. શાક ખાશે તો લોટ નહીં બંધાય. હરું ધક્કો ખાવો પડશે. મારા મિલનને અત્યારે ધક્કો ઓચિંતો કે ને કે હવે હું કાંઈ એડિટિંગ કરવા બેસતો હું, મારા મસ્ત મોસમમાં મસ્ત મૂડ બનાવીને બેસતો હું, ત્યારે એમ કે હવે મિલન આ લઈ આવતો વસ્તુ, એટલે એવું માથાનો ઘા લાગે. ફ્રેન્ડ્સ એમ નહીં, તમારા સાથે પણ આવું થતું હશે ને, તમારા વાઈફ તમારા બેન પણ આવી રીતના કરતા હશે ને, તમારી સાથે તમારા મમ્મી પણ આવી રીતના કરતા હશે ને, તો કોમેન્ટ કરજો. ઓચિંતાનું કેમ થાય? કેવું થાય માણસને? સાંજે એને ખબર હતી ને, તો હું કરિયાણાની શોપની બારે ઊભા હતા, હું ગોળ લેવા ગયા. ભાવ પૂછા કરી આવ્યો, ભાવ મૂંગા હતા, ખર્ચા કરાય ખોટા. કાલે કેટલો ખર્ચો થઈ ગયો ખબર તો છે? ઓચિંતાનું કેમ કહેવાય? કાલે જો એક છોકરીની બોટલ લઈ આવ્યા પાણીની 450 ની, પછી MCB સ્વીચ ભરી ગઈ 650 રૂપિયા ઈ થયા, 150 રૂપિયા મંજૂરી દીધી, 800 રૂપિયા એના ગયા. પછી નાસ્તો લઈ આવ્યો, ખાખરા અને બીજું શું લઈ આવ્યો? હા, ખાખરા લઈ આવ્યો, ડારિયા લઈ આવ્યો, બીજું શું લઈ આવ્યો? હા, ગોળ લઈ આવ્યો. ઈ બધું 450-500 રૂપિયા ઈ થયું. ને આજે મારી પાસે પ્લમ્બર ની વસ્તુ લઈ આવ્યો બધી, ઈ 500 રૂપિયા ની થઈ ગઈ. તો ઘરમાં રહી તો વસ્તુ તો ખબર ને, ક્યારે કોઈ એ એવડા ખર્ચા છે, એ વેદી છે ખરેખર ઘર હલાવી એટલે. मारो हमको जिंदा मत छोड़ो सालो. તો લગન નતા કરવા ને, શું કામ લગન કર્યા? લગન જ ના કરે તો કાઈ ઉપાધિ જ ન હોય. ખબર નથી કે આવડી વેદી થશે. ચાલો હવે તેલ લઈ આવો, એલો બીજો શું તેલ લઈ આવો. હજી જો હું મારી માનો ને કે કોઈને જે લગનનો કીડો હોય ને, જો આ બધી તકલીફો આવશે, જો તમને એનાથી સોલ્વ નહીં કરી શકો ને, તો તમે દુખી થાશો. એટલે હજી વિચાર લેજો, જો લગન કરવા હોય ને તો આ બધી વસ્તુ માટે તૈયાર રહેજો, નકર લગન ન કરજો. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. ચાલો હવે તેલ લઈ આવી, બીજું શું લેવું જ પડશે. તેલ લેવા જાવે મારે.